Hello students, a very good morning to all and welcome in the session of elective accounting. Now students, from today we are going to start the second method of unit number 2 that is hire purchase system. Hire purchase system na unit ma method number 2 આજથી આપણે start કરીએ છીએ. First method કઈ હતી students? When cash price and rate of interest both are given in the question. Now method number 2 તમને મેં already list છે આપેલ છે methodsનું. Method number 2 છે શું છે? When amount of interest is not included in installment. That means કે તમારા જે installment છે એમાં interest છે એ included નથી. At that time how will you calculate this sum? અને પહેલાં તો આઈડેન્ટિફાઈ ક્વેશ્ચન કઈ રીતે કરવો કે આ કઈ મેથડનો ક્વેશ્ચન છે, રાઈટ? ઓકે, સો ફોર દેટ in this method we will calculate today the question number 2 given in your textbook on page number 101. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 101 પર question number 2 એ આપેલ છે. Keep the textbook in front of you and read the question carefully. On 1st April 2008 Shival purchased a machine from Keyur on hire purchase system, right? 1/4/2008 ના શિવલ છે એ કેયુર પાસેથી એક મશીન છે એ પરચેસ કરે છે. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર સ્ટુડન્ટ્સ, કોઈ પણ ક્વેશ્ચન હોય, ઓકે, પહેલાં તો તમારી બુકમાં ક્વેશ્ચનનું હેડિંગ આપો, ક્વેશ્ચન નંબર 2 પેજ નંબર 101, એન્ડ ડિસાઇડ હુ ઇઝ ધ હાયરર એન્ડ હુ ઇઝ ધ વેન્ડર. In your question, Shival છે purchase કરે છે machine. So the hirer is Shival and who is the vendor? Vendor is Keyur. Right? ચલો અહીં સુધી ખ્યાલ આવે. Then after તમારે એક લાઈન લખવાની છે કે તમે કઈ અસેટ અને કઈ ડેટના પરચેસ કરો છો. Write down purchased machine on 1/4/2008. મશીન પરચેસ કરો છો અને પરચેસ ડેટ છે 1/4/2008. ઓકે, નાવ ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. The terms of the contract were as under. Terms, conditions are given. Number 1, the cash price of the machine is rupees 1 lakh. Cash price of the machine is given. How much? 1 lakh. So first point કરીને અહીંયા લખો cash price equals to 1 lakh rupees. Second condition, on signing the contract 20% of the cash price is to be paid. When you will sign the contract you are paying the 20% amount. જ્યારે પરચેસ કરો છો, કોન્ટ્રાક્ટ સાઇન કરો છો, સેમ ડેના 20% અમાઉન્ટ છે પે કરી દો છો, તો એને તમે શું કહેશો સ્ટુડન્ટ્સ? એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ સાઇન કરતી વખતે તમે જે અમાઉન્ટ પે કરો છો દેટ ઇઝ કોલ્ડ ડાઉન પેમેન્ટ. સો રાઇટ ડાઉન ધ સેકન્ડ પોઈન્ટ. ડાઉન પેમેન્ટ ઇક્વલ્સ ટુ, તમને ડાઉન પેમેન્ટના અમાઉન્ટ ડાયરેક્ટલી નથી આપેલા. કઈ રીતે આપે છે? તો કે 20% ઓફ ધ કેશ પ્રાઇસ પે કરો છો એટ અ ટાઈમ. તો ડાઉન પેમેન્ટ શું છે? તો કે 20% ઓફ કેશ પ્રાઇસ. હિયર ધ કેશ પ્રાઇસ ઇઝ 1 lakh rupees, સો 1 lakh into 20%, સો ડાઉન પેમેન્ટ અમાઉન્ટ વિલ બી 20,000 rupees. ચલો આ રીતે પર્સન્ટેજમાં આપે ડાઉન પેમેન્ટ કેશ પ્રાઇસના, ત્યારે ફાઇન્ડ આઉટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? ઇઝ દેટ ક્લિયર? રાઇટ. નેક્સ્ટ કન્ડિશન, ધ બેલેન્સ અમાઉન્ટ ઓફ ધ કેશ પ્રાઇસ ઇઝ ટુ બી પેઇડ ઇન 4 હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ. સ્ટુડન્ટ્સ, તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી આ સેન્ટેન્સ છે એ અંડરલાઇન કરજો. બેલેન્સ અમાઉન્ટ ઓફ ધ કેશ પ્રાઇસ ઇઝ ટુ બી પેઇડ ઇન 4 હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ. અંડરલાઇન કરો ત્યાં. હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ મીન્સ દર 6 મહિને એક ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો, રાઈટ? ઓફ રૂપીઝ 20,000. સ્ટુડન્ટ્સ હવે અંડરલાઇન કરો ફરી પાછી. રૂપીઝ 20,000 ઇચ ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ, રાઈટ? એ લાઈન ખાસ અંડરલાઇન કરજો પેન્સિલથી, રાઈટ? 20,000 ઇચ ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. આ સેન્ટેન્સ પરથી તમને ખ્યાલ આવે કે આ મેથડ નંબર 2 છે. કેમ? તો કે હરેક ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે? તો કે 20,000 નો ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. દેટ મીન્સ એ 20,000માં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી. ટુગેધર મીન્સ હજુ એમાં તમારે ઇન્ટરેસ્ટ છે જોડવાનું છે, એડ કરવાનું છે. ઇઝ દેટ ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. આ લાઈન છે એ ખાસ સમજજો, બરાબર યાદ રાખજો સ્ટુડન્ટ્સ. જ્યારે આ રીતે તમને લાઇન્સ આપે છે ત્યારે શું સમજવાનું કે તમારા ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટના અમાઉન્ટ ઇન્ક્લુડેડ નથી, રાઈટ?
So 20,000 rupees each together with the interest on 30th September and 31st March every year. Right? યરમાં 2 ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે આવે છે સ્ટુડન્ટ્સ? 30th સપ્ટેમ્બર. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ તમારું યર સ્ટાર્ટ ક્યારે થાય છે? 1/4/2008. રાઈટ? ત્યારે તમે પરચેસ કરો છો અસેટ. તો એ 6 મંથ કમ્પ્લીટ ક્યારે થાય? તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ આવશે 30/9. એ તમને આપેલ છે ક્વેશ્ચનમાં. રાઈટ? અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ આવશે તમારી? 31st March 2009. અહીંયા જુઓ 4, 5, 6, 7, 8, 9. 9 મંથ્સ પૂરા થયા એટલે કે 6 મંથ ડ્યુરેશન કમ્પ્લીટ થાય છે એટલે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફરી પાછા 6 મંથ કમ્પ્લીટ થાય એટલે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. એવા ટોટલ તમારે કેટલા ઇન્સ્ટોલમેન્ટ છે? 4 હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ. તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટની ડેટ કઈ આવે સ્ટુડન્ટ્સ? 30/9/2009. સેમ યર જ આવશે. અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ એ કઈ થશે? 31st March 2010. તમારી બુકમાં આ તમારે બાજુમાં નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો સ્ટુડન્ટ્સ. રાઈટ? ધીસ ઇઝ ધ પરચેઝ ડેટ. આ શું આપે છે તમને? પરચેઝ ડેટ. અને આ ચારેય ઇન્સ્ટોલમેન્ટ આફ્ટર એવરી 6 મંથ તમારે પે કરવાના થશે. તો આ 6 મંથ ઇન્સ્ટોલમેન્ટની ડેટ ક્વેશ્ચનમાં તમને આપે છે 30th સપ્ટેમ્બરના પહેલો ઇન્સ્ટોલમેન્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 31st માર્ચના એવરી યર. રાઈટ? ફોર્થ કન્ડિશન રીડ કરજો. The interest is to be charged at 12% per annum on the amount of the balance of the cash price outstanding. Means rate of interest is given. Students, rate of interest in the question is given 12% per annum. That means annual 12%. તમને ખ્યાલ છે તમારા ઇન્સ્ટોલમેન્ટ કેવા છે? એન્યુઅલ છે કે હાફ યરલી? હાફ યરલી. તો તમારે હાફ યરલી ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરવાનું થશે. રાઈટ? સો 12%ના હાફ કેટલા થશે? 6%. So write down in the next line. So half yearly interest equals to 6%. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? વર્ષનું વાર્ષિક ઇન્ટરેસ્ટ છે 12% છે તો તમારે હાફ યરલી કેમ લઈએ છીએ? તો કે તમારા ઇન્સ્ટોલમેન્ટ છે એ એન્યુઅલ નથી, હાફ યરલી છે. દેટ ઇઝ વાય. રાઈટ? તો અહીંયા રેટ પણ તમારે કેવો પડશે? હાફ. તો 12ના હાફ કેટલા થશે? 6% ઇન્ટરેસ્ટ હાફ યરલી. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, રીડ ધ ક્વેશ્ચન. આગળ વાંચો. The machine is to be depreciated at 10% per annum as per the reducing balance method. મશીન પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો છો 10%થી અને મેથડ કઈ છે? રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, ઘટતી જતી બાકી પદ્ધતિ. દેટ મીન્સ કે ઓપનિંગ બેલેન્સ હશે એના ઉપર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થશે. અકાઉન્ટિંગ યર ઓફ બોથ શિવલ એન્ડ કેયુર એન્ડ્સ ઓન 31st માર્ચ. બંનેના યર એન્ડ ક્યારે થાય છે? તો કે 31st માર્ચ. પ્રિપેર ફર્સ્ટ વન. તમારે પ્રિપેર શું કરવાનું છે? ધ મશીન અકાઉન્ટ એન્ડ કેયુર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ શિવલ. અહીંયા શિવલ કોણ છે સ્ટુડન્ટ્સ? હાયરર. તો હાયરરની બુક્સમાં બે લેજર્સ છે, મશીન અકાઉન્ટ એન્ડ શિવલ કેયુર અકાઉન્ટ. એન્ડ સેકન્ડ શિવલ્સ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કેયુર. કેયુરની બુકમાં, કેયુર મીન્સ વેન્ડર, વેન્ડરની બુકમાં તમારે ક્યુ લેજર બનાવવાનું છે? શિવલ અકાઉન્ટ. રાઈટ? યુ આર રિક્વાયર્ડ ટુ શો નેસેસરી કેલ્ક્યુલેશન્સ એઝ અ પાર્ટ ઓફ ધ આન્સર. એ સિવાય નેસેસરી કેલ્ક્યુલેશન્સ છે કરવાની રહેશે. તમને કહે કે ન કે સ્ટુડન્ટ્સ તમારે કેલ્ક્યુલેશન તો કરવી જ પડે, બિકોઝ એના પરથી જ તમે જર્નલ એન્ટ્રીઝ અને લેજર્સ એ પ્રિપેર કરી શકો. ચલો અહીં સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? આ બેઝિક ડિટેલ્સ લખ્યા પછી નેક્સ્ટ તમે શું કરો છો? યુ આર પ્રિપેરિંગ ધ ટેબલ. તમે ટેબલ છે એ પ્રિપેર કરો છો. હિયર યુ કેન સી, ગીવ ધ હેડિંગ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. ટેબલનું હેડિંગ આપો અને તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ નંબર ઓફ કોલમ્સ કેટલા લેશો? 6. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, થર્ડ કોલમ ઇન્સ્ટોલમેન્ટ, ફોર્થ કોલમ ઇન્ટરેસ્ટ એટ. અહીંયા લખી નાખો 6%, જેથી કરીને યાદ આવે કે હાફ યરલી લેવાનું છે. રાઈટ? નેક્સ્ટ ફિફ્થ કોલમ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એન્ડ લાસ્ટ સિક્સ્થ કોલમ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. ચલો અહીં સુધી ખ્યાલ આવે? ઓકે.
એઝ આઈ ટોલ્ડ યુ સ્ટુડન્ટ્સ, તમે સેમ ડેટના જે ડાઉન પેમેન્ટ પે કરો છો, રાઈટ, તો તમારા ટેબલમાં તમારે ફર્સ્ટ ડેટ કઈ લખવાની, તમારી પરચેઝ ડેટ જ 1/4/2008. કેમ ખ્યાલ આવે? અહીંયા તમે હવે બધી ડિટેલ્સ જે લખેલ છે 1/4/2008, રાઈટ. ઓપનિંગ બેલેન્સમાં તમે શું લેશો? અહીંયા તમારી કેશ પ્રાઇઝ જ, કેશ પ્રાઇઝ કેટલી છે? 1 લાખ રૂપીસ. હવે સેમ ડેટના તમારો ઇન્સ્ટોલમેન્ટ ક્યારેય ન હોય, બટ શું હોય સ્ટુડન્ટ્સ? ડાઉન પેમેન્ટ. તો ડાઉન પેમેન્ટ કેટલું છે? 20,000 રૂપીસ. તો ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં લખો ડાઉન પેમેન્ટ, બટ અહીંયા તમે ઉપર છે માર્ક કરશો ડીપી, મીન્સ આ શું છે? ડાઉન પેમેન્ટ. અને ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં, તો ત્યાં શું થશે? ડેશ. આ તમારી 5th કોલમ છે, એનો આન્સર તમને કઈ રીતે મળે? તો કે 3rd-માંથી 4th કોલમ શું કરશો? માઇનસ. ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ, એટલે અગેઇન કેટલા થશે? 20,000 રૂપીસ. લાસ્ટ કોલમ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, રાઈટ. એ કઈ રીતે ખ્યાલ આવે? તો કે 6th કોલમ છે, એનો આન્સર તમને કેમ મળે? કોલમ નંબર 2 માઇનસ કોલમ નંબર 5. 1 લાખ માઇનસ 20,000, સો 80,000 રૂપીસ. હવે નેક્સ્ટ ડેટ કઈ લેવાની છે સ્ટુડન્ટ્સ? તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ. અહીંયા તમને સિક્વન્સમાં ડેટ વાઇઝ ઇન્સ્ટોલમેન્ટ નથી આપેલા, પણ ખાલી કહી દીધું છે કે વર્ષમાં 2 વાર. પહેલી વખત ઇન્સ્ટોલમેન્ટ ક્યારે? તો કે 30th સપ્ટેમ્બર. 30th સપ્ટેમ્બર, યર તો એ જ રહેશે હજી, 4, 5, 6, 7, 8, 9, રાઈટ, એટલે 2008. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમારા 6 મહિના કમ્પ્લીટ થાય ત્યારે આવશે. ઓપનિંગ બેલેન્સ શું લેશું? તો કે પ્રીવિયસનું જે ક્લોઝિંગ બેલેન્સ છે એ જ કેરી ફોરવર્ડ કરો છો, રાઈટ. ઓકે. ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ તમને આપેલ નથી. વાય? બિકોઝ ઇન્સ્ટોલમેન્ટ શું છે? તો કે 20,000 ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. એટલે 20,000માં હજી ઇન્ટરેસ્ટ છે એડ કરો, પછી તમને ઇન્સ્ટોલમેન્ટ છે એ મળે, બરાબર. તો આ 20,000 છે એ શું છે સ્ટુડન્ટ્સ? બરાબર યાદ રાખજો, જ્યારે આ સેકન્ડ મેથડ હોય કે જેમાં ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ ન હોય, ત્યારે જે 20,000 તમને ઇન્સ્ટોલમેન્ટના આપે છે એ શું છે? તમારી 5th કોલમનો આન્સર, ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. દેટ મીન્સ અહીંયા તમારે 20,000 મૂકવાના. આ સમજાય છે? વાય? બિકોઝ આ 20,000માં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી. એ કરો પછી જ તમને ઇન્સ્ટોલમેન્ટ મળે. આ સમજાય છે? રાઈટ. ઓકે. અહીંયા હવે જુઓ, ધ્યાન આપજો. ઇન્ટરેસ્ટ તમને ખ્યાલ છે, તમે ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ કરો છો? ઓપનિંગ બેલેન્સ પર. ઓપનિંગ બેલેન્સ અહીંયા કેટલું છે? 80,000. 80,000ના 6% કેટલા થશે? 4,800 રૂપીસ. ઇન્સ્ટોલમેન્ટ તમને કેમ મળે સ્ટુડન્ટ્સ? તમે ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરતા ત્યારે તમને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ છે મળતા. અહીંયા તમારે રિવર્સ જવાનું છે ઇન્સ્ટોલમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે. તમારા ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇઝમાં ઇન્ટરેસ્ટ એડ કરી દો, એટલે હવે તમને શું મળશે? ઇન્સ્ટોલમેન્ટ 24,800 રૂપીસ. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે? હવે જુઓ, ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ કરો માઇનસ, ફરી પાછા આ જ આવી ગયા. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. ઓકે. કોલમ નંબર 6 કેમ મળશે? ઓપનિંગ બેલેન્સ 80,000 માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 20,000, સો 60,000 રૂપીસ. તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ફરી પાછા 6 મંથ કમ્પ્લીટ થાય ત્યારે કાઉન્ટ કરો. 10, 11, 12, 1, 2 and 3, સો 31st March 2009. હવે યર ચેન્જ થશે. ઓકે. ઓપનિંગ બેલેન્સ 60,000. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ નથી આપેલ, બટ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ હરેક ઇન્સ્ટોલમેન્ટના કેટલા છે? 20,000. તો એ કોલમમાં પહેલાં મૂકો. ઇન્ટરેસ્ટ છે શેના પર કેલ્ક્યુલેટ કરવાનું છે? ઓપનિંગ બેલેન્સ પર. 60,000ના 6%, સો ઇટ વિલ કમ 3,600 રૂપીસ. હવે ઇન્સ્ટોલમેન્ટ જોઈએ છે સ્ટુડન્ટ્સ, તો કેમ મળે? તો કે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ પ્લસ અહીંયા રિવર્સ જાઓ તમે, બરાબર. આપણે અત્યાર સુધી આ રીતે કેલ્ક્યુલેશન કરતા, હવે તમારે રિવર્સ જવું છે, તો અહીંયા માઇનસ નહીં, શું થઈ જાય? પ્લસ. તો અહીંયા કેટલા થશે? 23,600 રૂપીસ, રાઈટ. કોલમ નંબર 6, 60,000 minus 20,000, સો 40,000 ક્લોઝિંગ બેલેન્સ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ, અહીંથી 6 મંથ કાઉન્ટ કરો. 4, 5, 6, 7, 8, 9. ડેટ શું થશે? 30th સપ્ટેમ્બર 2009. ઓપનિંગ બેલેન્સ 40,000.
ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ હરેકના કેટલા છે 20,000 રૂપીસ. ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો ઓપનિંગ બેલેન્સ પર 40,000ના 6%, સો 2,400 રૂપીસ. ઇન્સ્ટોલમેન્ટ કેમ મળે તો કે અહીંયા ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસમાં ઇન્ટરેસ્ટ શું કરશો એડ, સો ઇટ વિલ કમ 22,400 રૂપીસ. રાઈટ. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળશે તો કે ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ, સો 20,000 રૂપીસ. નેક્સ્ટ લાસ્ટ તમારો ઇન્સ્ટોલમેન્ટ 4 હાફ યરલી છે, 3 ઇન્સ્ટોલમેન્ટ્સ થઈ ગયા. 4th ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ થશે તો કે 6 મંથ કાઉન્ટ કરો અહીંથી 10, 11, 12, 1, 2 and 3, 31st March 2010. ઓપનિંગ બેલેન્સ તો કે 20,000. ઓકે. ક્રેડિટ ટુ કેશ પ્રાઇસ હરેક ઇન્સ્ટોલમેન્ટના કેટલા છે 20,000 રૂપીસ. હવે ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો ઓપનિંગ બેલેન્સ પર 20,000ના 6%, સો ઇટ વિલ કમ 1,200 રૂપીસ. ઇન્સ્ટોલમેન્ટ કઈ રીતે મળશે 20,000માં 1,200 એડ કરો, સો ઇટ વિલ કમ 21,200 રૂપીસ. રાઈટ. કોલમ નંબર 6 કેમ મળે ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. અહીંયા જો શું થઈ જાય છે નીલ. આપણે પહેલાં પણ વાત થઈ હતી આફ્ટર ધ પેમેન્ટ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ યોર ક્લોઝિંગ બેલેન્સ વિલ બી નીલ. લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરશો એટલે ટેબલમાં તમારું ક્લોઝિંગ બેલેન્સનું જે કોલમ છે લાસ્ટમાં એ શું થઈ જશે નીલ. લાસ્ટમાં શું કરશો સ્ટુડન્ટ્સ બધાનો ટોટલ કઈ કોલમનો કરવાનો છે 3rd, 4th અને 5th. 3rd column installment the total will come 1,12,000, interest column total 12,000 and credited to cash price total 1 lakh rupees. ચલો એ સુધી ક્લિયર. આ ટેબલ સમજાય છે સ્ટુડન્ટ્સ હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ છે. રાઈટ. ઓકે. નાવ નેક્સ્ટ ટેબલ આપણે શું પ્રિપેર કરીએ છીએ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન ઇન્ટુ બ્રેકેટ. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનની મેથડ છે એ લખવાની reducing balance method, so RBM. How many columns 4. Date, opening balance, depreciation at rate શું છે ક્વેશ્ચનમાં આપેલ 10% and closing balance. હવે સ્ટુડન્ટ્સ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કરતી વખતે યાદ રાખજો ધ્યાન રાખજો એ ક્યારેય હાફ યરલી હોય નહીં, વર્ષના અંતે જ અસેટ પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થાય. તમારી પરચેઝ ડેટ શું છે 1/4/2008, તો એ વર્ષ કમ્પ્લીટ ક્યારે થશે 31st March 2009. તો તમારા ફર્સ્ટ યરનું ડેપ્રિસિએશન ઓપનિંગ બેલેન્સ કેટલું લેશો તમારી કેશ પ્રાઇસ 1 lakh, એમના પર 10% ડેપ્રિસિએશન, સો ઇટ વિલ કમ 10,000. રાઈટ. ક્લોઝિંગ બેલેન્સ કેમ મળે ઓપનિંગ માઇનસ ડેપ્રિસિએશન, સો ઇટ વિલ કમ 90,000 રૂપીસ. હવે ડાયરેક્ટલી નેક્સ્ટ યર ક્યારે થશે 31st March 2010. ઓપનિંગ બેલેન્સ 90,000. હવે જોવાનું મેથડ કઈ છે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, એટલે કે ઓપનિંગ બેલેન્સ છે એના પર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશો 90,000ના 10%, સો ઇટ વિલ કમ 9,000 રૂપીસ. સો ક્લોઝિંગ બેલેન્સ કરો માઇનસ, ઇટ વિલ કમ 81,000 રૂપીસ. હવે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશો સ્ટુડન્ટ્સ ના. કેમ તમારા લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 4th ઇન્સ્ટોલમેન્ટની ડેટ શું છે 31st March 2010. અહીંયા 4 ઇન્સ્ટોલમેન્ટ એટલે આવ્યા કે હાફ યરલી છે, જ્યારે ડેપ્રિસિએશન તો યરલી છે એટલે 2 ટાઈમ જ કેલ્ક્યુલેટ થશે, એક 2009માં અને 2010માં. ચલો એ સુધી સમજાય છે. ઓકે. આ થઈ તમારી કેલ્ક્યુલેશન્સ. હવે સ્ટુડન્ટ્સ તમને ફર્સ્ટ મેથડમાં મેં બંનેની બુક્સની જર્નલ એન્ટ્રીઝ અને બંનેની બુક્સના બધા લેજર્સ છે બનાવડાવેલ હતા. ત્યારે મેં તમને શું વાત કરેલ હતી કે હવે નેક્સ્ટ ક્વેશ્ચનથી ક્વેશ્ચનમાં તમને જે પ્રિપેર કરવાનું કહેશે જર્નલ એન્ટ્રીઝ હોય કે લેજર્સ હોય એ જ આપણે પ્રિપેર કરશું, વધારાનું કંઈ નહીં. અહીંયા તમને હાયરની બુક્સમાં રાઈટ 2 લેજર્સ બનાવવા માટે કહે છે. રાઈટ. ક્વેશ્ચનમાં ધ્યાન આપો, ટેક્સ્ટ બુકમાં જુઓ. ફર્સ્ટ શું કહે છે પ્રિપેર મશીન અકાઉન્ટ એન્ડ કેયુર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ શિવલ. શિવલ મીન્સ હાયરર ઇન ધ લેજર્સ. રાઈટ. તમારી બુકમાં હેડિંગ આપજો લેજર્સ ઇન ધ બુક્સ ઓફ હાયરર મીન્સ શિવલ. એમાં તમારે 2 લેજર્સ બનાવવાના છે. ફર્સ્ટ મશીન અકાઉન્ટ અને સેકન્ડ છે વેન્ડર અકાઉન્ટ મીન્સ કેયુર અકાઉન્ટ. રાઈટ. તો આ 2 જ લેજર્સ તમારે ડ્રો કરવાના છે આ વખતે.
બરાબર. હવે સ્ટુડન્ટ્સ, હું એન્ટ્રીઝ છે અહીંયા ડાયરેક્ટ આજે બોલતી જાઉં છું, તમારે અહીંયા એન્ટ્રી કઈ રીતે કરું છું એ જોવાનું છે. બરાબર. આજે હું જનરલ એન્ટ્રીઝ નહીં લખાવું, ડાયરેક્ટ છે પોસ્ટિંગ છે કરાવું છું. એન્ટ્રીઝ હું બોલું છું. હાયરની બુક્સમાં ફર્સ્ટ એન્ટ્રી તમે શું કરો છો? પરચેઝ ઓફ મશીનની તમે પરચેસ કરો છો ને, શિવલ પરચેસ કરે છે અહીંયા, રાઈટ. સો એન્ટ્રી શું કરશો? અસેટ આવે તો મશીન અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર. વેન્ડર કોણ છે અહીંયા? કેયુર. સો મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ. સો મશીન અકાઉન્ટની ડેબિટ સાઇડ 1/4/2008 ટુ કેયુર અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? કેશ પ્રાઇઝ જ, પૂરા અમાઉન્ટ 1 લાખ રૂપીસ, રાઈટ. સેકન્ડ એન્ટ્રી શેની હોય છે? ડાઉન પેમેન્ટ પે કરો છો એ. ઓકે સ્ટુડન્ટ્સ, આ ફર્સ્ટ એન્ટ્રીની જ સેકન્ડ ઇફેક્ટ તમારે આપવી પડશે. ક્યાં? તો કે કેયુરનું અકાઉન્ટ તમે બનાવેલ છે, કેયુર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 1/4/2008 બાય મશીન અકાઉન્ટ 1 લાખ રૂપીસ. ઓકે, આ ફર્સ્ટ પછી સેકન્ડ એન્ટ્રી ડાઉન પેમેન્ટની એન્ટ્રી શું કરશો? તો કે ડાઉન પેમેન્ટ પે કરો છો. કોને પે કરો છો? કેયુરને. સો કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટની ડેબિટ સાઇડ સેમ ડેટ 1/4/2008 ટુ બેંક અકાઉન્ટ 20,000 રૂપીસ. બેંક અકાઉન્ટ નથી એટલે સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. થર્ડ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ, રાઈટ. ડેટ કઈ આવશે સ્ટુડન્ટ્સ? તમારું ટેબલ હવે સામે રાખજો, રાઈટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 30/9/2008. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ કેટલું છે? 4,800 રૂપીસ. અને સેકન્ડ ઇફેક્ટ છે ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં આવે, પણ આપણે પ્રિપેર કરેલ નથી એટલે આવશે નહીં. પછી એન્ટ્રી શું કરશો? ફોર્થ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. એન્ટ્રી કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ડેટ એ જ આવશે 30th સપ્ટેમ્બર 2008. કેયુર અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો. અહીંયા તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કયો છે? તમારી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ છે 24,800. તો એ જ મૂકવાના છે 24,800. અમાઉન્ટ તમને હરેક એન્ટ્રીની તમારા ટેબલમાંથી જોઈને લેતા આવડવી જોઈએ સ્ટુડન્ટ્સ, રાઈટ. ઓકે, 4 એન્ટ્રીઝ આર કમ્પ્લીટેડ. હવે સ્ટુડન્ટ્સ ફિફ્થ એન્ટ્રી આપણે જનરલી કરીએ છીએ ડેપ્રિસિએશનની, પણ અહીંયા એ પહેલાં ફરી પાછી એન્ટ્રી આવશે તમારી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. વાય? બિકોઝ ડેપ્રિસિએશન ક્યારે આવે? યર એન્ડ થાય ત્યારે. હજુ તો 6 મહિના જ કમ્પ્લીટ થયા છે તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા પછી. તો બાકીના 6 મહિના જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે તમારે પહેલાં શું પે કરવાનું થશે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો હવે ફરી પાછી એન્ટ્રી કઈ આવશે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી તો કે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ. સો ડેટ કઈ? 31st માર્ચ 2009. કેયુર અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના કેટલા છે? 3,600 રૂપીસ, રાઈટ. હવે સ્ટુડન્ટ્સ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરશો. એન્ટ્રી શું? કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ડેટ 31st માર્ચ 2009. એન્ડ અમાઉન્ટ તો કે તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 23,600 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ છે એટલે પહેલું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં 2 ઇન્સ્ટોલમેન્ટ આવી જશે. એટલે તમારે એ 2 એન્ટ્રી સેમ યરના વધારે કરવાની રહે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની, રાઈટ. હવે તમારું યર એન્ડિંગ થયું 31st માર્ચ 2009. તો હવે તમે ડેપ્રિસિએશનની એન્ટ્રી આપો છો. ડેપ્રિસિએશનની એન્ટ્રી શું છે? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, રાઈટ. સો મશીન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ યર એન્ડ થાય છે 31st માર્ચ 2009 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. તમારું ટેબલ જુઓ ડેપ્રિસિએશનનું કેટલું છે? ડેપ્રિસિએશન 10,000 રૂપીસ, રાઈટ. સેકન્ડ ઇફેક્ટ આવે પણ ડેપ્રિસિએશન અકાઉન્ટ નથી બનાવેલું એટલે કરશું નહીં. લાસ્ટ એન્ટ્રી P&L ટ્રાન્સફર. એન્ટ્રી શું કરો છો?
P&L account debit to interest account to depreciation account. અહીંયા નથી તો તમે P&L account બનાવેલ કે નથી તમે ઇન્ટરેસ્ટ કે ડેપ્રિસિએશન અકાઉન્ટ બનાવેલ, એટલે લાસ્ટ એન્ટ્રીની ક્યાંય બંને લેજરમાં ઇફેક્ટ આવશે નહીં. અહીંયા તમારી ફર્સ્ટ યર જે કે 31 માર્ચ 2009 કમ્પ્લીટ થાય છે એ એન્ટ્રીઝ પૂરી. ચલો અહીં સુધી સમજાણું સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવ્યો? રાઈટ, ઓકે. ફર્સ્ટ યર એન્ડ થાય એટલે પહેલાં તમારા લેજર્સમાં શું કરશો? ટોટલ મશીન અકાઉન્ટ ક્લોઝ કરો. ડેબિટ સાઇડનો ટોટલ વધુ છે 1 લાખ રૂપીસ, ટોટલ બંને સાઈડ મૂકો અને ક્રેડિટ સાઇડ માઇનસ કરતાં બેલેન્સ કેટલું મળશે? તો કે 1 લાખ માઇનસ 10,000, સો બેલેન્સ 90,000 રૂપીસ. ડેટ 31 માર્ચ 2009 લખશો શું? બાય બેલેન્સ કેરી ફોરવર્ડ 90,000 રૂપીસ. તરત જ બેલેન્સ કેરી ફોરવર્ડ કરો એટલે નેક્સ્ટ યર પહેલાં લઈ લેવાનું. રાઈટ, નેક્સ્ટ યર સ્ટાર્ટ થાય ક્યારે થાય? તો કે 31 માર્ચ પછીનો ડે 1/4/2009 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, ઓપોઝિટ સાઇડ તરત જ લઈ લ્યો છો 90,000 રૂપીસ. સેકન્ડ લેજર ક્યુ બનાવેલ છે કેયુર અકાઉન્ટ, એ ક્લોઝ કરો જેમાં ક્રેડિટ સાઇડનો ટોટલ છે વધુ થશે 1,08,400, બંને બાજુ મૂકો ટોટલ અને ડેબિટ સાઇડ માઇનસ કરો એટલે બેલેન્સ તમને મળે છે 40,40,000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે? ત્યાં શું લખશો? 31 માર્ચ 2009 ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. શું લખાય? ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ, રાઈટ, 40,000 રૂપીસ. તરત જ પહેલાં નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ કેરી ફોરવર્ડ કરો, ક્રેડિટ બાજુ ડેટ 1/4/2009 યર સ્ટાર્ટિંગ ડેટ બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 40,000 રૂપીસ. ચલો ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે ક્લિયર થઈ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ પરચેઝ એન્ટ્રી, સેકન્ડ ડાઉન પેમેન્ટ, થર્ડ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ, ફોર્થ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ, ફિફ્થ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ, સેવન્થ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ, 8 ડેપ્રિસિએશન એન્ડ 9 P&L ટ્રાન્સફર. રાઈટ, હવે નેક્સ્ટ યર તમે એન્ટ્રી કઈ કરશો? ડાયરેક્ટ તો કે પરચેઝની એન્ટ્રી હવે ન આવે, ડાઉન પેમેન્ટની એન્ટ્રી પણ હવે ન આવે, હવે ડાયરેક્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. કયો ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થશે? હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 30th સપ્ટેમ્બર 2009 થર્ડ ઇન્સ્ટોલમેન્ટની ડેટ બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી છે થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં? 2,400 રૂપીસ. રાઈટ, નેક્સ્ટ એન્ટ્રી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. એન્ટ્રી શું કરશો? કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 30th સપ્ટેમ્બર 2009 ટુ બેંક અકાઉન્ટ તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 22,400 રૂપીસ. હવે એન્ટ્રી કઈ કરશો? આ તો 6 મહિનાનો ઇન્સ્ટોલમેન્ટ જ હતો, તમારું યર એન્ડ થાય ત્યાં સુધીમાં તમારો લાસ્ટ અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ પણ આવી જશે. રાઈટ, સો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2010 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 1,200 રૂપીસ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ, લાસ્ટ એન્ટ્રી. એન્ટ્રી શું કરશો? કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 31 માર્ચ 2010 21,200 રૂપીસ. રાઈટ, હવે બંને ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ અને પેઇડની એન્ટ્રી આપી દીધી. હવે તમારું યર એન્ડ થયું સ્ટુડન્ટ્સ 31 માર્ચ 2010, તો હવે એન્ટ્રી કઈ આપશો? ડેપ્રિસિએશન. એન્ટ્રી શું કરશો? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. મશીન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2010 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 9,000 રૂપીસ. નેક્સ્ટ P&L ટ્રાન્સફર. તો P&L ટ્રાન્સફરની ઇફેક્ટ આ બંને લેજરમાં ક્યાંય આવે નહીં, કેયુર અકાઉન્ટ એન્ડ મશીન અકાઉન્ટમાં. રાઈટ, તો અહીંયા તમારી બધી એન્ટ્રીઝ કમ્પ્લીટ. રાઈટ, ચલો ટોટલ કરો. મશીન અકાઉન્ટ ક્લોઝ કરો. ડેબિટ સાઇડનો ટોટલ વધુ છે 90,000 રૂપીસ, બંને સાઇડ મૂકો. ક્રેડિટ સાઇડ માઇનસ કરો સ્ટુડન્ટ્સ 9,000, 90,000 minus 9,000. So balance will come 81,000 rupees. 31st March 2010 by balance carry forward. Right? Next year માં carry forward ની એક ઇફેક્ટ આપી દેવાની 1/4/2010 to balance brought forward 80,000 rupees. Right?
આ કરેક્ટ છે કેમ ખ્યાલ આવે? તમારા ડેપ્રિસિએશનના ટેબલમાં તમારું જે લાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ હશે એ જ હશે 81,000 રૂપીસ. જો એ આવી જાય દેટ મીન્સ તમારું લેજર છે એ કરેક્ટ. સેકન્ડ અકાઉન્ટ છે કેયુર અકાઉન્ટ. ક્લોઝ કરો. બંને સાઈડનો ટોટલ સેમ થવો જોઈએ. ટોટલ ઓન બોથ ધ સાઇડ હિયર વિલ કમ 43,600 રૂપીસ. સો ધીસ અકાઉન્ટ ઇઝ ટેલીડ એન્ડ કમ્પ્લીટેડ. તો અહીંયા તમારા હાયરની બુક્સના બંને લેજર્સ છે એ કમ્પ્લીટેડ. ચલો આ ખ્યાલ આવે. ફોટો લેવો હોય તો લઈ લેજો સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. હવે નેક્સ્ટ શું કહે છે તમને ક્વેશ્ચનમાં? ક્વેશ્ચનમાં તમને કહે છે કે વેન્ડરની બુકમાં તમારે એક લેજર છે એ બનાવવાનું છે અને એ કયું છે? ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. અહીંયા વેન્ડર કોણ છે? કેયુર. એટલે કે વેન્ડરની બુક્સમાં તમારે હાયરરનું અકાઉન્ટ, હાયરર ઇઝ શિવલ, એટલે કે શિવલ અકાઉન્ટ તમારે પ્રિપેર કરવાનું છે. એક જ લેજર બનાવવાનું છે વેન્ડરની બુકમાં, રાઈટ? તો એ હેડિંગ આપજો, લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર ઇન્ટુ બ્રેકેટ કેયુર. કોનું છે? શિવલ અકાઉન્ટ, હાયરર અકાઉન્ટ, રાઈટ? ફોર્મેટ હવે તમને ખ્યાલ જ છે સ્ટુડન્ટ્સ, ડેબિટ ક્રેડિટ એન્ડ ડેટ પર્ટિક્યુલર રૂપીસ. હવે તમને વેન્ડરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે એ બોલતા જાઓ સ્ટુડન્ટ્સ, એટલે તમને આઈડિયા આવશે કે ઇફેક્ટ ક્યાં આવશે અને ક્યાં નહીં. વેન્ડર મીન્સ સેલર. હવે તમે એ વિચારો કે તમે સેલર છો તો ફર્સ્ટ એન્ટ્રી કઈ કરશો? સેલ્સની, રાઈટ? સેલ્સ કરો છો તો એન્ટ્રી શું કરશો? કોને સેલ કરો છો? તો કે શિવલને. શિવલ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. ડેટ ઓફ સેલિંગ કઈ છે? 1/4/2008. શિવલ અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ સેલ્સ અકાઉન્ટ. પ્રાઇસ કઈ મૂકો છો? કેશ પ્રાઇસ જ 1 લાખ રૂપીસ. સેકન્ડ એન્ટ્રી, તમને ડાઉન પેમેન્ટ રિસીવ થાય છે તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. શિવલ તરફથી જ મળે છે. ડાઉન પેમેન્ટ ડેટ 1/4/2008 બાય બેંક અકાઉન્ટ 20,000 રૂપીસ. થર્ડ એન્ટ્રી, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? તો કે શિવલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. તો શિવલ અકાઉન્ટની ડેબિટ સાઇડ તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 30th સપ્ટેમ્બર 2009. અહીંયા 8 જ કરજો. 30th સપ્ટેમ્બર 2008 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 4,800 રૂપીસ. ફોર્થ એન્ટ્રી, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થાય તો એન્ટ્રી શું થાય? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. સો શિવલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 30th સપ્ટેમ્બર 2008 બાય બેંક અકાઉન્ટ. તમને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે છે તો એના અમાઉન્ટ 24,800 રૂપીસ. હજુ યર એન્ડ નથી થયું સ્ટુડન્ટ્સ, 6 મંથ જ કમ્પ્લીટ થયા છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પછી. તો ડાયરેક્ટ હવે કઈ એન્ટ્રી આવશે? ફરી પાછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? શિવલ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2009 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ 3,600 રૂપીસ. હવે નેક્સ્ટ એન્ટ્રી તો કે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. શિવલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st March 2009 બાય બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 23,600 રૂપીસ. હવે તમારું યર એન્ડ થાય છે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ એન્ટ્રી કઈ થશે? ડેપ્રિસિએશન આવશે ને? ના, વેન્ડરની બુક્સમાં ડેપ્રિસિએશનની એન્ટ્રી આવે નહીં. તો હવે ડાયરેક્ટ એન્ટ્રી કઈ થશે? પીએનએલ ટ્રાન્સફર, રાઈટ? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. પણ અહીંયા એ પણ નહીં આવે કારણ કે ઇન્ટરેસ્ટ કે પીએનએલ અકાઉન્ટ તમે બનાવેલ નથી, એટલે એ એન્ટ્રીની ઇફેક્ટ આવશે નહીં. હવે તમારું ફર્સ્ટ યર એન્ડ થાય છે સ્ટુડન્ટ્સ. આ એક જ લેજર બનાવેલ છે, ફર્સ્ટ યર કમ્પ્લીટ થયું. ટોટલ કરો લેજરમાં. ટોટલ ઓન ડેબિટ સાઇડ વિલ કમ 1,04,800 રૂપીસ. બંને સાઈડ ટોટલ મૂકો, એમાંથી ક્રેડિટ સાઇડ માઇનસ કરો એટલે બેલેન્સ તમને મળે છે 40,40,000 રૂપીસ. રાઈટ? શું લખશો? 31st March 2009 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. પેલા તો તરત જ ઓપોઝિટ સાઇડ એટલે કે ડેબિટ સાઇડ એ બેલેન્સ કેરી ફોરવર્ડ કરો. 1/4/2009 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 40,000 રૂપીસ. હવે તમારા નેક્સ્ટ યરમાં હવે એન્ટ્રી કઈ કરશો? તો કે એક તો સેલ્સની એન્ટ્રી હવે ન આવે,
ડાઉન પેમેન્ટની પણ ના આવે, તો હવે એન્ટ્રી કઈ આવશે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી સિવિલ અકાઉન્ટ ડેબિટ સાઇડ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 30/9/2009 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 2400 રૂપીસ. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સિવિલ અકાઉન્ટ. સો સિવિલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 30th September 2009 બાય બેંક અકાઉન્ટ 22,400 રૂપીસ. એમના પછી આવશે સ્ટુડન્ટ્સ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ડેટ 31st March 2010. એન્ટ્રી તો કે સિવિલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 1,200 રૂપીસ. એન્ડ લાસ્ટ એન્ટ્રી ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી 31st March 2010 બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સિવિલ અકાઉન્ટ, એટલે સિવિલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 21,200 રૂપીસ. હવે નેક્સ્ટ એન્ટ્રી કઈ આવે? તો કે ડાયરેક્ટ પીએનએલ ટ્રાન્સફર, પણ એની ઇફેક્ટ અહીંયા આવશે નહીં. દેટ મીન્સ તમારી વેન્ડરની બુક્સની એન્ટ્રીઝ કમ્પ્લીટેડ. હવે શું કરશો? ટોટલ કરો. બંને સાઇડનો સેમ થવો જોઈએ, ટોટલ ઇક્વલ થવો જોઈએ. ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ કમ 43,600 રૂપીસ. ચલો અહીં સુધી સમજાય છે? આ ખ્યાલ આવે છે? અહીંયા તમારું સિવિલ અકાઉન્ટ કમ્પ્લીટેડ. ફોટો લેવો હોય સ્ટુડન્ટ્સ લખવા માટે તો અહીંયા લઈ લેજો, બરાબર? ચલો, હિયર વિથ ધીસ યોર ક્વેશ્ચન નંબર 2 ઇઝ કમ્પ્લીટેડ. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 2 એ કમ્પ્લીટ થાય છે. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, આજે આ ફર્સ્ટ સેશન અટેન્ડ કર્યા પછી નેક્સ્ટ સેશન, આજનો એક્સ્ટ્રા સેશન એ 12 o'clock અપલોડ કરીશ સ્ટુડન્ટ્સ. સો આજનો એક્સ્ટ્રા સેશન છે એ પણ જોઈ લેજો. એમાં પણ સેકન્ડ મેથડનો સેકન્ડ સમ એ કેલ્ક્યુલેટ કરશું, બરાબર? એટલે આજની આ સેકન્ડ મેથડ આજે જ કમ્પ્લીટ કરશું. ચલો અહીં સુધી ક્લિયર? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.